બાકી મજામાં જશું. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગની અંદર. આજે આપણે બાકોડી આવી ગયા છીએ, પણ આપણે એક શૂટ કરવાનું રહી ગયું હતું નવરાત્રીનું, તો એ કરવાનું છે. તો આપણે વાડીએ મસ્ત લોકેશન છે, ક્યાંય જવાની જરૂર નથી. અને ખબર નહીં મેં ગટ્ટા હોજી ગયા છે, મેદી રમીને હોતી નથી એટલે એમ. તો ત્યાં લોકેશને જાય હોય ને પછી ફોટોશૂટ કરવાનું છે. અને આજનો લુક તમને બતાવું હમણાં પહોંચીને. પછી જવાનું છે આપણે માતાજીના મંદિરે ચામુંડમાં, તો એ તમે આગળ જોતા રહેજો. તો ગાઈસ અમારો લુક છે અને શૂટ ચાલુ થઈ ગયું છે. દી આઠમમાં આવ્યો છે, તો ચાલુ કરી ફટાફટ. હું જાઉં ભાઈ ભાઈ. હાલો સ્ટાર્ટ. તો શૂટ પતી ગયું, સાંજ પડી ગઈ. આપણે મંદિરે જવાનું હતું ચામુંડમાના, આપણે કુળદેવીનું છે ત્યાં, પણ આજે ના જવાનું, બહુ બિઝી હતા. હમણાં તો એટલા બિઝી રહી ને ક્યાંય જવાતું નથી. આમ તો કામ હોય ત્યારે જવાઈ જાય છે, હું ક્યાંય નથી જવાતી. અને બસ હવે જવાનું છે અહીંયા બાજુમાં ચામુંડમાનું મંદિર છે, ત્યાં ગરબી થાય છે મસ્ત મજાની. આજે બધાને ચોલી પહેરવાની હતી પણ મેં તો કાઢી નાખી. બસ હમણાં 3-4 દિવસે ચોલી જ પહેરું, આખો દી શૂટ હોય એટલે. તો ત્યાં જઈએ અને ત્યાં એક આજે નાના છોકરાનો બર્થડે છે, એને કેક કદાચ કાપવાની છે અહીંયા. તો આપણે જઈએ ને સેલિબ્રેટ કરીએ નોરતામાં મસ્ત મજાની. બધા ઈસે મજા આવશે. તો ચાલો ટુ વે કન્ટિન્યુ રહેજો. ને આ મને કયુંની બારીમાંથી જોઈએ અહીંયા હું વ્લોગ ઉતારતી હતી ને તો ખબર પડી હું હે મને એમથી તને ખબર નહીં. મને માંથી બધું જ દેખાય, સમજણું? એ નો હાલો તો આપણે જઈએ. Happy birthday dear Art, happy birthday to you. મામા લે હું એક કેક કાપવા બેઠી છું, મારો બર્થડે गाइस मैं भी केक काटूंगी, मेरा भी बर्थडे, हैप्पी बर्थडे. રેડી આવી જાવ બધા ખાવા. તો કાલે કેક બેક કાપીને આપણે રમીને હોઈ ગયા હતા. અત્યારે વહેલા ઉઠીને આપણે આવી ગયા અહીં પોરબંદર. કેમ કે આપણે સિદ્ધાર્થને મળવા આવવાનું હતું આજે, તો અહીંયા પહોંચી ગયા. પછી વ્લોગ ચાલુ કર્યો. તો હવે સિદ્ધાર્થને અહીં હોસ્ટેલે પહોંચી ગયા અમે. હવે એને ગોતવાનું હોય ક્યાં હોય. ઓકે, તો હવે અહીંયા રહી કે ક્યાંય બહાર લઈ જાય એ હજી નક્કી નથી. તમને કહું આગળ. રામ રામ મુદમન. આપણા સોહમભાઈ આવી ગયા. મજામાં ને? કેવું ફાવે હોસ્ટેલ? બહુ ફાવી. દેખાતું નથી એવું. હવે ફાવી ગયું કે એમ ને? જો આ હોસ્ટેલ છે, આ બહારનો અંદર નથી ઉતારવા દેતા. બાકી આ કંઈક ગ્રાઉન્ડ છે આખું. તો આવીને ડાયરેક્ટ આ ભાઈ ખાઓ મીંડા. આવાનું જોઈને શું ખાશો? મંચુરિયન કેવા હે? મસ્ત મેં બનાવ્યો. સોહમ ચાક તું. બાકી તો દહીં રોટલો હે, બાકી અહીં જડે નહીં એટલે એ લે. જો બીજું કંઈ ખાવું હશે તો તને બહાર લઈ જાઉં, એ બાને મને જડી. જો અહીંયા બાકી ચીકોડીની વાડી છે આખી.
મસ્ત મજાની એમ દૂર દૂર એમ થાય જંગલ જંગલી હે. અહીં જો જંગલનો રાજા બેઠો એમ. બાકી સોફા ઉપર હો બસ અહીં બધા બેઠા. અહીં હજી વાલી આવવાના બાકી છે. આલસો હમ કેવું લાગ્યું હવે વસ્તુ રેડી ને? તારે રેડી? રેડી રેડી. શાક રોઈ ખાજે હો. શાક નહીં મૂકું નહીં એમ ને. અહીંયા આવીને હક નથી એને गाड़ी हो कोई। वहाँ से निकल के हम आ गए अभी मॉल में, क्योंकि है ना मैरिज नज़दीक आ गया है। नहीं मैरिज का अभी काफ़ी वक्त बाकी नहीं है और सिद्धार्थ को कपड़े लेना बाकी है और वो बड़ा लंबा लंबा होता ही जाता है इसलिए इसका माप नहीं आता है, इसलिए है ना अब इसका कपड़ा लेना है। अभी 2 मंथ, हाँ अभी 2 मंथ ही बाकी है। तो ऐसा है मेरा कुछ बाबा हिंदी गुजराती बराबर। तो चलो हम चलते हैं वरना एक्सीडेंट हो जाएगा। भागो भागो। चलो लाओ अब हम ब्लॉग बनाते हैं थोड़ी देर, ऐसे करना पड़ेगा वरना ये ब्लॉग में नहीं आएगी। ये है गाय, आपने तो देखी नहीं हो। मारे ये जरा હાલો આ બધા કે સિટી માં બહુ હાલતા આવડે નહીં એટલે મારે શીખવાડવું પડે. ગાડી ના આવે તો હાલવાનું. હા એ તો અમને ગામમાં કરતા વધારે સિટીમાં રખડેલો. હમણાં જ ગયો તો હોળી જ રવિવારે રખડવા ગયો તો આમ ચોપાટી બોપાટી. બરાબર. તો ગાઈસ હવે અંદર જઈએ કેવો છે મોલ આઈનો જોઈ લઈએ. ચાલ हम आए थे कपड़े लेने, लेकिन हमको कपड़े नहीं ये सारा सामान मिल गया, खजाना। तो हम ये खजाना भी इकट्ठा कर रहे हैं। અહીંયાથી અમારે કોઈ લેવાનું નહોતું, ખાલી કપડાં લેવા આવ્યા હતા પણ કપડાં નથી અહીંયા. એ જે ફ્લોર બને છે નવા ત્યારે આવશે, પણ કંઈ લેવાનું નહોતું ને હમણાં તમને કહું કેટલાનું બિલ થાય. આખી થેલી ભરી કંઈ લેવાનું. ऐसा होता है हमारे यहाँ। तो अभी तो हजी हम कपड़े ले रहे हैं सिद्धार्थ के, है ना। यहाँ हमको एसी मिल गई और बैठने का मिल गया टेबल के ऊपर। हम बैठ गए, ये लोग सिलेक्ट कर ले हैं। एक जोड़ी सिलेक्ट करी है, બીજી કરે ગમતા ગમે ના ગમે એવું છે. આપણે કપડાની જોડી લઈને આપણે નીકળી ગયા જમવા તરફ. તો જમી લીધું છે એટલે આમ નાસ્તો કર્યો છે થોડો ઘણો ને અત્યારે એટલો સામાન લઈ લીધો ને દેખાડું હું 1 મિનિટ તમને. સામાન લઈ લીધો, કોઈ લેવાનું હતું ને મારે એક ચંપલ લેવાના હતા પણ અત્યારે આવી લેવાઈ ગયું હે. અભી હમ વાપસ આ ગए मॉल में, બોલે તો मॉल में હમણાં તો મોલમાં એટલી ખરીદી કરીને આટલું મેં વીમાર્ટ શું કહેવાય જામનગર આટલું લઈ લીધું ને તો એ મને પપ્પાએ છૂટ દીધી કે હજી એક ટોપ લેવો હોય તો લઈ લે, એટલે હું લઈશ તો ખરા. તો હવે સિદ્ધાર્થભાઈ અમે જઈએ હવે હોસ્ટેલે. ઓ હેલો તમે જાઓ ઘરે, સાનું મને બેન હોઈ જાજો, થાકી તું ગયા સાનું મમ્મી બોબી પછી હોઈ જાજો. બીજું કઈ કઈ નહીં. તો તમે ભણવા એડ માંડ્યા? બેડ બહુ ઉતારે છે કદના. એ તો પછી મારું હવે કામ થઈ ગયું ને. હા ઠીક. ધંધો કા ધંધો ઠીક. સારું જાઓ હાલો. હાલો બાય તાતા બાય બાય. બાય. બસ કંઈ નહીં, આજે 3જો દિવસ છે અને આપણે જવાનું છે આજે મંદિરે. તોરણ કર્યું છે મોતીનું, તે ચડાવવા જવાનું છે અત્યારે મંદિરે. બસ નીકળી ગયા ને હમણાં આરતીનો સમય થઈ ગયો છે તો આરતી ટાણે આપણે પૂગી જશું. તો હાલીને જવાનું છે આપણે. હાલો થોડીક કસરત થઈ ગઈ. તો તોરણ ચડાવાઈ ગયું ઓલમોસ્ટ, પણ આ ખીલી નથી એટલે થોડું કામ રહીએ. બાકી રેડી મસ્ત થઈ ગયું એવું.
ગયા દર્શન કરીને, આરતી કરીને, તોરણ ચડાવીને હવે ઘરે આવી ગયા ને હવે આ વ્લોગને એન્ડ કરું હું. ત્રણ દીના વ્લોગ બન્યા અને પહેલાંનો 3 દીનો બન્યો હતો, આજે 3 દીનો બન્યો. તો આ વ્લોગને એન્ડ કરું છું. જો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કોઈ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.